નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરા તાંદલજા વિસ્તારમાં પતિને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે। પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં કપાવવાનો પ્રયાસ કર્યો હતો। તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમા બાનુ તારીખ 6 રાત્રે મોત નિપજતા તેના ભાઈ મોહસિન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા ગઈ હતી, જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી। સાસરિયાઓ હાર્ટ એટેકથી મોતની હોવાનું કહેતા હતા, પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું, જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જણાઈ આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે મહિલાના પતિ જાવેદ વાહિદભાઈ મંસૂરીની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો। પતિના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી। પતિએ પતિના દુપટ્ટાને ગળે વીંટ્યા બાદ બીજા હાથથી મોઢે ઓશિકું દબાવ્યું અને 10 મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો, જેથી પતિનું મૃત્યુ નિપજ્યું। શું બનાવ બન્યો છે અને કયા વિસ્તારમાં બન્યો છે? તાંદલિયા વિસ્તારમાં કિસ્મત ચોકડીના પાસે છે, પેટ્રોલ પંપના પાસે। અમે આયા, અમને ઘરે એવું ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે। અમે આવીને જોયું, તે લોકો હાથ પગ સીધા કરતા હતા। અમે હટાવીને જોયું એની તો અહીંયા ગરદન પર બહુ બધા નિશાન હતા એના। અચ્છા, એ ભાઈનું શું કેવું છે? એ ભાઈ એવું કહે છે કે ઘરમાં શું થયું, મેં 4 વાગે ચા નાસ્તો કરીને ગયો, અને એને આવીને જોયું કે તો એને ખેંચ આવી કે શું આવ્યું, તો હોસ્પિટલ લઈને એને ગયા એ લોકો, ને હોસ્પિટલથી પાછા આવ્યા તો કે ડેથ થઈ ગઈ છે। પોલીસનું કહેવું એવું છે કે એ બેનને કઈ 2 થી 3 વાર એટેક આવ્યો છે। ના, અટેકનું કશું પ્રોબ્લેમ નહોતું, એનું ખેંચની પ્રોબ્લેમ હતી, પણ એ અમને કન્ફર્મ નથી કે એટલું ખેંચની પ્રોબ્લેમ હતું એને। અચ્છા, કેટલા વર્ષોથી અહીંયા રહે છે બેન? હમણાં જ 1-2 વર્ષ થયા, બાકી ત્યાં રહેતા હતા તાંદલિયા, જે આ તલાવડી તૂટી ગઈ ને ત્યાં રહેતા હતા। તો એમને એવું કંઈક હતું કે તમને મળવા નતા દેતા? 1 વર્ષથી એને કન્ટિન્યુ કોઈ કઝિન સાથે કોઈ સાથે મળવા નહીં દીધું એમને, કોઈ લગ્નમાં નહીં, કોઈ મોત મૈયતમાં નહીં, કોઈ દિવસ એને 1 વર્ષથી આવવા નહીં દીધી। તમારી સિસ્ટરના સન છે, 3 સન છે? હા, 3 સન છે। પૂછ્યું કંઈક કે એમનાથી વાત જ નહીં થઈ અમારી। એ છોકરાઓ અંદર છે, એ પોલીસ કેસમાં બધું એ પૂછતાછ ચાલુ છે લોકોની। એમના પતિનું નામ શું છે? મંસૂરી જાવેદભાઈ। અચ્છા, શું તમારી માંગ છે? હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે। પોસ્ટમોર્ટમની માંગ? પોસ્ટમોર્ટમની માંગ કે એને 1 વર્ષથી ટોર્ચર કર્યું, શું કર્યું, પિયરમાં કમ નહીં આવવા દેતો તો, કમ નહીં મળવા દેતો તો। હોય ઇન્સાન છે, ભૂલ થાય, અને એટલું બધું ટોર્ચર બી ના થાય ને। જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ, અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું, અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય। તો પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે। તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો। સર, હમણાં લગ્ન ક્યારે થયા હતા અને શંકાની વાત છે કે પતિ? હા, પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા, અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે, એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી, અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી, અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું। શંકા ના ઉપજે પોલીસને, એટલા માટે આરોપીએ કોઈ તરકટ રચ્યું હોય કે? હા, આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા। એક મોટો દીકરો છે 14 વર્ષનો છે, બહાર રમતો હતો, અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો, એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો, અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો, અને આવીને પછી એના માતાને જગાડવા જતાં
એ મૃત હતા. પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા, જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા, પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય.